नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणोनुं तंत्र अने चाक गति। लास्ट 29 लेक्चरनी अंदर आपणे स्वाध्यायना दाखला 10 सुधी आपणे जोया। आज आपणे लेक्चर नंबर 30 में एना पछीना स्वाध्यायना दाखलाओनी चर्चा करवानी छे। तो चालो लेक्चर नंबर 30 स्वाध्यायनो दाखला नंबर 11। स्वाध्यायनो 11मो दाखलो। चालो शुं कहे छे, खास रकम ने आपणे समजवानी छे। एना उपरथी ज आपणे दाखलो गणीए। समान दळ अने समान त्रिज्या धरावता एक पोला नळाकार, हालो दळ समान छे, दळ समान એટલે એમ કહી શકાય કે m1 બરાબર m2 બરાબર m। સમાન દળ અને સમાન ત્રિજ્યા, સમાન ત્રિજ્યાની વાત કરીએ તો r1 બરાબર r2 બરાબર r। એક પોલો નળાકાર અને એક ઘન ગોળા પર સમાન ટોર્ક લાગે છે, એટલે કે સમાન મૂલ્યનું ટોર્ક લાગે છે। ચાલો અહીંયા વિચારું કે પોલા નળાકાર પર લાગતું ટોર્ક, જેને હું τ1 કહું, અને બીજો કીધો છે ઘન ગોળો, ઘન गोड़ा पर लागतुं टोर्क बराबर τ2 અને એ બે સમાન આપ્યું છે માટે τ1 = τ2 થાય। બંનેના ટોર્ક સમાન કીધા છે। નળાકાર તેના પ્રમાણભૂત સમમિતીય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે અને ગોળો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે। તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે, એટલે કે કોણીય ઝડપને આપણે સરખાવવાની છે। તો ચાલો પહેલા આપણે વાત કરીએ। આપણી પાસે છે એક પોલો નળાકાર અને એક ઘન ગોળો। તો પોલો નળાકાર અને ઘન ગોળાની જડત્વની ચાક માત્રા શું છે? અહીંયા જડત્વની ચાક માત્રા લખું તો ચાલો, પોલા નળાકારની જડત્વની ચાક માત્રા હું વાત કરું, જડત્વની ચાક માત્રા, હાલ પોલા નળાકારને કેન્દ્રમાંથી એટલે કે એની અક્ષમાંથી પસાર થતી અક્ષને જડત્વની ચાક માત્રાને હું I1 કહું તો I1 બરાબર mr² જેટલી છે। કેટલી છે? mr²। પછી વાત કરું ઘન ગોળાની, તો ઘન ગોળાને કેન્દ્રમાં અનુલક્ષીને, તો ઘન ગોળાની જડત્વની ચાક માત્રા, હાલો ઘન ગોળાને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને જડત્વની ચાક માત્રા I2 બરાબર આપણને ખબર છે 2/5 mr²। આ યાદ ન હોય તો યાદ કરજો, દાખલા પૂરતું તમે અત્યારે કોષ્ટકમાંથી જોઈ શકો છો। તો આપણે એવું કીધું છે કે બંનેના ટોર્ક સમાન હોય, બંનેના ટોર્ક સમાન હોય તો એની બેમાંથી કયો પદાર્થ વધુ કોણીય ઝડપથી આગળ વધતો હશે? તો ટોર્ક સમાન હોય તો ટોર્કનું સૂત્ર આપણને ખબર છે, ટોર્ક બરાબર I × α, જડત્વની ચાક માત્રા ગુણ્યા કોણીય પ્રવેગ। એટલે હું અહીંયા લખી શકું I1 α1 = I2 α2। ચાલો α1 α2 I1 I2, જ્યાં I1 એ નળાકારની જડત્વની ચાક માત્રા, α1 એ નળાકારનો કોણીય પ્રવેગ, I2 ઘન ગોળાની જડત્વની ચાક માત્રા અને α2 એ આની ચાક માત્રા છે। તો એ બંને વચ્ચે સાથેનો સંબંધ મેળવવો હોય તો હું આમ લઈ શકું કે I1 ના છેદમાં I2 બરાબર α2 ના છેદમાં α1। શું કર્યું? આને નીચે લઈ ગયો, અને આમ નીચે લઈ ગયો, આને હું સમીકરણ નંબર 1 આપી શકું।
હવે પ્રારંભિક કોણીય ઝડપ તો શૂન્ય હોય, તો કોણીય પ્રવેગ સાથે સમય સાથે એને સાંકળીએ તો અહીંયા લખવું કે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી પરથી ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે પ્રારંભિક કોણીય ઝડપ 0 લેતા શું લખી શકાય? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી થાય તો હું અહીંયા શું લખી શકું? ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 ઇન્ટુ ટી સમાન સમય માટે, અને ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકું? આલ્ફા 2 ઇન્ટુ ટી. તો સમાન સમય માટે બંનેની, આ નળાકાર માટેની અને આ ગોળા માટેની બેનો ગુણોત્તર લો તો શું લખી શકાય? ઓમેગા 1 છેદમાં ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 ટી છેદમાં આલ્ફા 2 ઇન્ટુ ટી. હાલો ટી ઉડી જાય તો શું મળ્યું? ઓમેગા 1 છેદમાં ઓમેગા 2. અહીંયા શું છે? ઓમેગા 2 છેદમાં ઓમેગા 1. તો એનો ગુણોત્તર ઉલટો લઈ લો તો એને આમ લખી શકું. માટે ઓમેગા 1 છેદમાં ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ, અથવા અહીંયાથી જ ઉલટું કરી નાખું તો એને આમ લખી શકાય. જો આમ લખી શકાય, આલ્ફા 2 ના છેદમાં આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1. ઉલટાવી જ નાખ્યું, કાંઈ નથી કર્યું, કારણ કે આપણી પાસે ગુણોત્તર આનો છે. માટે ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ, આની જગ્યાએ સમીકરણ 1 ઉપરથી શું લખી શકાય? I1 ના છેદમાં I2. અહીંયા લખું સમીકરણ 1 પરથી. તો ચાલો જડત્વની ચાક માત્ર તો બંનેની આપણી પાસે છે. માટે ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I1 એટલે mr સ્ક્વેર અને I2 એટલે 2/5 mr સ્ક્વેર. હાલો mr સ્ક્વેર ઉડી જાય, છેદનો છેદ ઉપર જાય, 5 ના છેદમાં 2. ઓમેગા 1 ને સામે જવા દઉં તો ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ 2.5 ઓમેગા 1. એનો મિનિંગ શું થયો જુઓ તો? ગોળો એ નળાકાર કરતા 2.5 જેટલો ગણો વધારે કોણીય ઝડપથી નીચે ઉતરશે. કેમ? તો કે આને 2.5 વડે ગુણવા પડ્યા. ગુણોત્તર શું મળ્યો? 2.5/1. 2.5/1 કહેવાય. આથી છેલ્લે એક વાક્ય લખી નાખો. આથી ઘન ગોળાની કોણીય ઝડપ એ પોલા નળાકાર કરતા 2.5 ગણી વધારે હશે. ગોળાની ઝડપ કરતા પોલા નળાકારની ઝડપ કરતા પોલા ગોળાની ઝડપ 2.5 ગણી વધારે હશે. ચાલો જોઈ લેજો, એકદમ સરળ છે. હાલો એના પછી નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. 12મો દાખલો જોઈએ. હાલો 12મા દાખલાની રકમ જોવો શું કહે છે. વીસ કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર, હાલો 20 કિલોગ્રામ દળનો નક્કર નળાકાર આપ્યો છે. m બરાબર 20 kg. હાલો નક્કર નળાકાર છે. હાલો 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. તો નક્કર નળાકારની કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલી આપી છે? 100 રેડિયન પર સેકન્ડ જેટલી આપી છે. આ નળાકારની ત્રિજ્યા આપણને આપી દીધી છે. નક્કર નળાકારની ત્રિજ્યા r બરાબર 0.25 મીટર છે. 0.25
25 મીટર છે। તો આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે? ચાલો, ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કે શોધવાની છે। તો ગતિ ઉર્જા k I ઓમેગા સ્ક્વેર થાય। તો ચાલો, આપણી પાસે નક્કર નળાકાર છે, તો પહેલા તો નક્કર નળાકારની અક્ષને અનુલક્ષીને નક્કર નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, હાલો કેટલી થશે? ચાક માત્રા જો પોલો નળાકાર હોય તો m r સ્ક્વેર અને ઘન નળાકાર હોય તો m r સ્ક્વેર બાય 2। તો જડત્વની ચાક માત્રા I m r સ્ક્વેર બાય 2। હાલો અત્યારે આપણે મેળવતા નથી, જોઈ છે શું? તો કે નક્કર નળાકારની ગતિ ઉર્જા, તો ચાક ગતિ ઉર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર। હાલો કિંમત મૂકો તો k = 1/2 I એટલે m r સ્ક્વેર બાય 2 ગુણ્યા ઓમેગા સ્ક્વેર। હાલો હવે કિંમત જ મૂકવાની છે, k = 1/2 m એટલે દળ 20 કિલોગ્રામ, 20 કિલોગ્રામ ગુણ્યા, હાલો 2 દુ ને 4 જ અહીંયા કરી નાખું છું, એટલે કે 1/4 થાય, 2 દુ 4। હાલો r નો વર્ગ એટલે 0.25 નો વર્ગ ગુણ્યા ઓમેગા સ્ક્વેર, ગતિ ઉર્જા એટલે ઓમેગા સ્ક્વેર, ઓમેગા એટલે 100 નો વર્ગ એટલે કે 10⁵ નો વર્ગ। રેડી? કારણ કે 100 એટલે 10⁵। ચાલો કેલ્ક્યુલેશન કરો જોઈએ, કેલ્ક્યુલેટર લઈને જ બેસજો। હાલો 20 ગુણ્યા 0.25 ગુણ્યા 0.25 બે વાર એટલે કે 1.25 એને ભાગ્યા 4 એટલે કે 0. k બરાબર 0.3125 ગુણ્યા 10⁴ તો ગતિ ઉર્જા કેટલી મળશે? 3125 જૂલ, અથવા તો અહીંયા તમે જે ઉર્જા રેડિયન પર સેકન્ડમાં લેતા હોય એ। હજી એકવાર તમે ગણતરી કરી લો, 20 ગુણ્યા 0.25 ગુણ્યા 0.25 રેડી 1.25 એને ભાગ્યા 4 રેડી। તો એકદમ નાનો અને સરળ દાખલો, ચાક ગતિય ઉર્જા k = 3125 જૂલ જેટલી મળે। ચાલો જોઈ લેજો। હાલો એના પછી 13મો દાખલો શું કહે છે જો, સ્વાધ્યાયનો 13મો દાખલો। રકમ ખાસ જોજો। એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે। ટર્ન ટેબલ એટલે ફરતું હોય એ ટેબલ, રેડી? ટર્ન ટેબલ એ 40 રિઝોલ્યુશન એટલે કે રિવોલ્યુશન પર મિનિટથી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। હાલો 13મો દાખલો છે એનો એ છે, એમાં ઓમેગા આપણને આપ્યું છે 40 રિવોલ્યુશન પર મિનિટ। હાલો એને રેડિયન પર સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું પડશે, એટલે કે 40 એક રિવોલ્યુશન એટલે 2π અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ। એક ઉડી ગયા, 4 દુ 8, 8/6π રેડિયન પર સેકન્ડ। રેડી? હાલો ઓમેગા આપણને મળી ગયો રેડિયન પર સેકન્ડમાં। જો આ બાળક તેના હાથોને પાછા વાળે એટલે કે ફેલાવેલા હતા અને પાછા વાળે, ઓલી ખુરશી વાળો છોકરીને ખુરશી ઉપર બેહાડતા રિવોલ્યુશન કઈ રીતે એના વાળો પ્રશ્ન છે।
પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડી ને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્ય કરતાં કેટલું ગણું કરે છે? 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે? ટર્ન ટેબલ છે એ ઘર્ષણ રહિત છે એવું ધારવાનું છે. હાલો, પહેલા પ્રશ્નમાં આપણે કોણીય ઝડપ શોધવાનું કીધું છે. તો અંતિમ કોણીય ઝડપ, પ્રારંભિક કોણીય ઝડપ આપણી પાસે ω1 આપણે આપી દીધી છે અને ω1 કહી દઉં. તો જ્યારે છોકરો ટર્ન ટેબલ પર હાથ પાછા વાળે ત્યારે તેની જડત્વની ચાક માત્રા પ્રારંભિક જડત્વની ચાક માત્રા કરતા પ્રારંભિક જડત્વની ચાક માત્રા કરતા કેટલી કરે છે? 2/5 ગણી કરે છે. તો પેલા હું પ્રારંભિક જડત્વની ચાક માત્રા ધારી લઉં. હાલો, પ્રારંભિક જડત્વની ચાક માત્રા બરાબર I1. તો અંતિમ જડત્વની ચાક માત્રા હાથ પાછા વાળે ત્યારે અંતિમ જડત્વની ચાક માત્રા, હાલો, જેને હું I2 કહું તો કેટલી થાય? પ્રારંભ કરતા 2/5 ગણી એટલે કે 2/5 I1 જેટલી થાય. આ વાક્ય ઉપરથી જ લખ્યું છે એટલું સરળ જ છે. પ્રારંભમાં આટલી હતી ને પછી હાથ પાછા વાળી લે છે. આમ હાથ હતા અને પછી પાછા વાળી લે ત્યારે એને પ્રારંભ કરતા કેટલી? 2/5 I1 જેટલી થાય. તો પ્રશ્ન શું પૂછ્યો પેલો? તો તેની કોણીય ઝડપ કેટલી હશે? ચાલો, એની કોણીય ઝડપ આપણે શોધવાની કીધી છે. તો કોણીય ઝડપ માટે પેલા તો જડત્વની ચાક માત્રા અને કોણીય ઝડપ સાથે કેવો સંબંધ છે? સમપ્રમાણ. કેમ? તો કે જેમ P = mv થાય એમ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડશે અહીંયા. તો અહીંયા લખી શકાય કોણીય વેગમાન સંરક્ષણ પરથી કોણીય વેગમાન સંરક્ષણ પરથી હાથ ફેલાવેલા હોય ત્યારે એની કોણીય વેગમાન અને હાથ પાછા લઈ લઈએ ત્યારે એનું કોણીય વેગમાન અચળ રહે. માટે I1 ω1 = I2 ω2 થાય. જોઈ છે શું? ω2 ને કરતા બનાવ તો ω2 = I1/I2 ગુણ્યા ω1. હાલો, I1/I2, I1 ને હું એમનેમ જ રાખું છું. I2 એટલે શું? 2/5 એટલે 5 ઉપર જાય I1 ગુણ્યા ω1. હાલો, I1 ઉડી ગયા માટે ω2 = 5/2 ગુણ્યા ω1 8/6. રેડી? રેડિયન પાઈ છે ને, હજી પાઈ રેડિયન પર સેકન્ડ. હાલો, ગણતરી કરો. 2 ચોક 8, 2 દુ 4, 3 દુ 6, 5 દુ 10 ભાગ્યા 3. હાલો, 10 ભાગ્યા 3 એટલે 3.33 થાય. તો ω2 બરાબર 3.3333 પાઈ રેડિયન પર સેકન્ડ. તો ચાલો, જ્યારે એ હાથ પાછા લઈ લેશે ત્યારે એની અંતિમ કોણીય ઝડપ 3.3333 પાઈ રેડિયન પર સેકન્ડ જેટલી હશે. એના પછી શું પ્રશ્ન પૂછ્યો? બી માં જુઓ. દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના
પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે। ગતિ ઉર્જામાં થતો આ વધારો કેટલો હશે તમે કેવી રીતે સમજાવી શકો? તો ચાલો બીજો પ્રશ્ન આપને પૂછ્યો છે ગતિ ઉર્જા સાથેનો। તો ચાલો બી છે। હાલ પ્રારંભિક ગતિ ઉર્જા કહું, જેને હું K1 કહી દઉં તો K1 ઇઝ ઇક્વલ ટુ 1/2 I1 ઓમેગા 1 નો સ્ક્વેર। અને અંતિમ ગતિ ઉર્જા કહું જેને K2 કહું તો K2 બરાબર 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર। હાલો બંનેનો ગુણોત્તર લઉં, બંનેનો ગુણોત્તર લેતા હાલો બંનેનો ગુણોત્તર લાવો એટલે કે K2 ના છેદમાં K1। હાલો K2 ના છેદમાં K1 કરું એટલે 1/2 ઉડી જાય। I2 ની જગ્યાએ શું લખાય 2/5I એટલે કે 2 ના છેદમાં 5I1 ઓમેગા 1 નો સ્ક્વેર, ઓમેગા 1 નો સ્ક્વેર એટલે 8 ના છેદમાં 6 એટલે 1.33 પાઈ નો વર્ગ છેદમાં K1 એટલે 1 ના છેદમાં 2 તો ઉડી ગયું, I1 એમનમ રેડી। એક જ મિનિટ અહીંયા ઓમેગા 2 મૂકવાનું થાય ને, ઓમેગા 2 એટલે 3.33 અને નીચે 1.33 પાઈ નો સ્ક્વેર। આ 1.33 આના છે। હાલ ગણતરી કરો, I1 ઉડી જાય તો K2 બરાબર K1 ને હું સામે જવા દઈશ। હાલો શું થશે 3.33 ગુણ્યા 3.33 એને ભાગ્યા 1.33 ભાગ્યા 1.33 એટલે કે પાઈ ઉડી જશે, એને ગુણ્યા 2 અને એને ભાગ્યા 5 2.50 આપને મળે છે એટલે કે 2.5 K1 સામે જવા દો। તો જ્યારે હાથ ફેલાવેલા હોય ત્યારે એની ગતિ ઉર્જા કરતાં હાથ પાછા લઈ લઈએ ત્યારે એની ગતિ ઉર્જા 2.5 ગણી વધારે હશે। શું કામ? તો કે જ્યારે હાથ ફેલાવેલા હોય ત્યારે એની જડત્વની ચાક માત્રા વધશે, કોણીય ઝડપમાં ઘટાડો થાય। હાથ ફેલાવીને પાછા લઈ લઈએ ત્યારે જડત્વની ચાક માત્રામાં ઘટાડો થાય, કોણીય ઝડપમાં વધારો થાય છે। એટલા માટે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં 2.5 ગણી વધારે છે, એટલે કે 2.5 ગણી જેટલી વધારે છે। એકદમ સરળ દાખલો છે। ચાલો જોઈ લેજો એ ભાગ અને બી ભાગ। સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો એના પછી 14મો દાખલો, એના પછી 14મા દાખલાની આપણે વાત કરવી છે। હાલો સ્ક્રીનશોટ લઈ લીધો। સ્વાધ્યાયનો 14મો દાખલો, શું કહે છે જુઓ 14મો દાખલો। ત્રણ કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દોરીનું એક દોરડું વીંટાળેલું છે। અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલું છે। જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે?
દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે અને અહીંયા જે દોરડું આપણે રાખ્યું છે એ દોરડું સરકતું નથી, એટલે કંઈક એની આકૃતિ દોરવી હોય તો એને આમ સમજી શકાય. ઉદાહરણ તરીકે આ દ્રઢ આધાર છે, અહીંયા કોઈ એક નળાકાર છે, રેડી? આ નળાકારે અહીંયા દોરડું વીટેલું છે, રેડી? આ રીતે. અને અહીંયાથી ધારો કે 30 ન્યૂટન જેટલા બળથી એને ખેંચવામાં આવે તો આ ફરશે, રેડી? તો જોવો જોઈએ આપણે શું શું આપ્યું છે. એમ બરાબર 3 કિલોગ્રામ, આપણે ત્રિજ્યા આપી દીધી છે આર બરાબર 40 સેન્ટીમીટર, એટલે કે 0.4 મીટર. 0.40 મીટર કેવું હોય તો વાંધો નહીં. એના ઉપર લાગતું બળ એફ બરાબર 30 ન્યૂટન જેટલું છે, અને આ બળ છે એ ખેંચવાથી લંબ બળ જ લાગશે ત્રિજ્યાને, એટલે કે થીટા બરાબર આપણે અત્યારે કહી દઈએ કે એ લંબ બળ છે એટલે 90 અંશ જેટલો ખૂણો બનાવશે. તો આપણે શોધવાનું શું કીધું છે, તો કે આપણે એવું કીધું છે કે એનો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ શોધો. ચાલો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ શોધવાનો છે. તો જોવો જોઈએ અહીંયા જે બળ લાગે છે એ બળની આપણે ચર્ચા કરતા જઈએ. તો પહેલા તો નળાકારની અક્ષને અનુલક્ષીને, પોલા નળાકારની અક્ષને અનુલક્ષીને એ ફરશે, આ અક્ષને અનુલક્ષીને એ આમ ફરશે. તો એ અક્ષને અનુલક્ષીને ફરતા એના ઉપર ની જડત્વની ચાક માત્રા લઈ તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા. હાલો અહીંયા આપણે શોધવાનું કીધું છે, એક તો આલ્ફા શોધવાનો છે અને રેખીય પ્રવેગ એ શોધવાનો છે. હાલો જડત્વની ચાક માત્રા I બરાબર mr² થાય. હાલો એમ આપણને આપ્યું છે દળ 3 કિલોગ્રામ અને આર આપ્યો છે 0.4, તો 3 ગુણ્યા 0.4 નો વર્ગ, 3 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4, 0.48 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો જડત્વની ચાક માત્રા મળી ગઈ. હવે આ દોરડાને શું કીધું છે કે અહીંયાથી આમ લંબ રૂપે એફ બરાબર 30 ન્યૂટન જેટલું ખેંચો તો એ ફરશે, એટલે કે એફ ઇન્ટુ આર, અહીંયા આર જેટલી ત્રિજ્યા હોય તો એફ આર સાઇન થીટા મુજબ એનો ટોર્ક મળશે. તો ચાલો એફ બરાબર 30 ન્યૂટન જેટલા બળથી ખેંચતા ઉદ્ભવતું ટોર્ક, ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ આર સાઇન 90, સાઇન 90 એટલે 1. હાલો એફ ઇન્ટુ આર માટે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ એટલે 30 ન્યૂટન, આર એટલે 0.4 અને સાઇન 90 એટલે 1 ગુણ્યા 1. ચાલો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે, 30 ગુણ્યા 0.4 એટલે કે 12 ન્યૂટન ઇન્ટુ મીટર. હાલો ટોર્ક મળી ગયું તો કોણીય પ્રવેગ મળી જાય, માટે આથી ટોર્ક ટાઉ બરાબર I ઇન્ટુ આલ્ફા હોવાથી થાય ને, યાદ કરો I ઇન્ટુ આલ્ફા છે ને, આ સૂત્ર આપણે તારવેલું છે, માટે આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉના છેદમાં I. હાલો ટોર્ક ટાઉ એટલે 12 અને I કેટલો છે, જડત્વની ચાક માત્રા 0.48. હાલો 12 ભાગ્યા 0.48 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હાલો શું મળી ગયું, કોણીય ઝડપ મળી ગઈ. હવે આપણે વાત કરવી છે એની રેખીય ઝડપની. રેખીય ઝડપની વાત કરું ને તો આનો આ વર્તુળાકાર ભાગ અહીંયા દોરું. જો
વર્તુળાકાર ભાગ દોરું તો એ કોણીય પ્રવેગ સાથે આમ ફરતો હશે, તો આ બિંદુએ એનો કોણીય પ્રવેગ ધારો કે આમ ફરતો હોય, ચાલો આમ ફરતો હોય તો કોણીય પ્રવેગ આલ્ફા આ દિશામાં હોય અને કેન્દ્રગામી પ્રવેગ એટલે કે આ જે આલ્ફા છે ને એને જ આપણે સ્પર્શીય પ્રવેગ કહી શકીએ. સ્પર્શીય પ્રવેગ એટલે AT. હાલો, જો એને આપણે સ્પર્શીય પ્રવેગ તરીકે લઈ શકીએ તો સ્પર્શીય પ્રવેગ AT = આલ્ફા હોય તો એના આ સ્પર્શીય પ્રવેગ ઉપરથી આ તરફ નીચેની તરફ કેન્દ્રગામી પ્રવેગ લાગતો હોય અને એ તો શૂન્ય થાય. શું થશે? શૂન્ય, કારણ કે એ સતત વર્તુળમય ગતિ કરશે એટલે AR = 0 થશે. તો સ્પર્શીય પ્રવેગની જરૂર છે એટલે કે આપણે રેખીય પ્રવેગ, તો રેખીય પ્રવેગ માટે હું આમ લખી શકું રેખીય પ્રવેગ એ માટે કે અહીં સ્પર્શીય પ્રવેગ A of t છે એ દરેક બિંદુએ અલગ અલગ દિશામાં હોય, પરંતુ કેવો હોય તો કે એ આલ્ફાને સમપ્રમાણમાં હોય. માટે A = આલ્ફા માટેની ત્રિજ્યા કેટલી છે? r. તો ત્રિજ્યા r અને કોણીય પ્રવેગના ગુણાકાર જેટલું મળશે. ત્રિજ્યા r અને કોણીય પ્રવેગના ગુણાકાર જેટલી મળે તો રેખીય પ્રવેગ A બરાબર ત્રિજ્યા r કેટલી છે? 0.4. કોણીય પ્રવેગ કેટલો મળ્યો છે? 25. હાલો, 25 ગુણ્યા 0.4 એટલે 10. તો કોણીય પ્રવેગ પરથી રેખીય પ્રવેગ 10 મીટર/સેકન્ડ જેટલો મળે. એટલે આ સંબંધ તમારે યાદ રાખવાનો છે ખાલી કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ A = r × આલ્ફા. તો આ છે સ્વાધ્યાયનો 14મો દાખલો. જોઈ લેજો ક્યાંથી ક્યાં જઈએ છીએ, શું માંગ્યું છે ને શું આપણે શોધીએ છીએ ને શું આપ્યું છે. એટલે દાખલો આપણા માટે સાવ સરળ બની જાય. રેડી? ચાલ, સ્ક્રીનશોટ લઈ લેજો અને વ્યવસ્થિત ગણી લેજો.